સોરી હો મિત્રો, કેમ કે આપણે બંને છે ને સ્કૂલમાં સાથે હતા અથવા તો આપણે બધા સાથે હતા ત્યારે ઘણી વાતો કરી હતી કે આપણે સાથે રહીશું, સ્કૂલ મૂકશું તો પણ ભેગા રહીશું, ભેગો ધંધો કરીશું અથવા લગ્નમાં બોલાવીશું અને સાથે જ રહીશું. આ જ વસ્તુ કોલેજમાં કે આપણે સાથે રહીશું, આગળ જઈને નોખા નહીં પડીએ, આપણે મળતા રહીશું અથવા ધંધામાં સાથે રહીશું. ત્રીજું, નોકરી કે ધંધામાં ત્યાં જે મિત્રો મળ્યા આ જ વસ્તુ, આપણે સાથે રહીશું, ભેગા રહીશું, મળતા રહીશું. પણ 3, 4, 5, 10 વર્ષ વયા ગયા છે, લગભગ આજે આપણને કોલ કરવાનો સમય નથી મળ્યો, મને કે તને. સાચું કે ખોટું? આપણે જેટલી પણ વાતો કરી હતી, વાયદા કર્યા હતા, બધા ફેંકા બની ગયા છે. સાચું કે ખોટું? તો મારા તરફથી પણ સોરી. અને હું તને આ વિડીયો એટલે મોકલું છું કે જલ્દીથી આપણને યાદ આવી જાય કે આવું આપણે મળતા હતા, આપણે મિત્રો હતા. તો જ્યાં પણ જલ્દી પણ ભેગા થઈએ, ક્યાંક ને ક્યાંક ધંધાની વાત માટે નહીં, ખાલી આપણે મિત્ર હતા એ રીતે ભેગા થઈએ. આપણે બધાને એકબીજા સાથે વિડીયો શેર કરીએ કે યાદ આવી જાય કે આપણે બંને ક્યાંક ને ક્યાંક વાતો કરી હતી અને વાયદા કર્યા હતા કે આપણે ભેગા થતા રહીશું, કોઈ પણ સ્વાર્થ વગર. તમને પણ યાદ આવી ગયું કે તમે પણ આવા કોઈને વાયદા કર્યા છે મિત્રોને, તો શેર કરજો તમારા ગ્રુપમાં, મિત્ર સર્કલમાં, અને જલ્દીથી ભેગા થજો, કોઈ પણ સ્વાર્થ વગર, કોઈના કાન કાપવા માટે નહીં. તો આને મિત્ર કહેવાય, આવું કહેવાય. આની ઉપર ઘણા બધા લોકોએ લખી નાખ્યું છે, પણ મિત્રતા આજે ભૂલાઈ ગઈ છે, ધંધામાં વ્યસ્ત થઈ ગયા છે. એટલીસ્ટ આ વિડીયોને શેર કરો, યાદ કરાવો. ન મળી શકો તો કોલ કરો કે આપણે આવા ફેંકા મારતા હતા, ખાલી આવી મજાક મસ્તી કરતા હતા, આવા સાહેબનો માર ખાધો હતો, આવું બોસનું સાંભળ્યું હતું, આપણે બંને આવું ક્યાંક છૂતું, કોઈક ને કોઈક મુમેન્ટ બધા સાથે કાંઈક ને કાંઈક થઈ હશે. તો શેર કરજો અને મિત્રોને યાદ કરાવજો કે આપણે પણ મિત્ર હતા. બાકી આજે તો નથી, ખાલી કહેવાના નંબર સેવ છે. સાચું કે ખોટું? શેર કરજો અને કોમેન્ટ કરજો તમારા મિત્રો સાથે.